આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાનાની હેડલાઇન છે, ભારતની વસ્તી 144 કરોડને પાર. સંયુક્ત રાષ્ટ્રનો અહેવાલ, 77 વર્ષમાં બમણી. વસ્તીનો 23% હિસ્સો 14 વર્ષ સુધીના બાળક, 15 થી 64 વર્ષના નાગરિક 64%. પ્રસૂતિ વેળાએ મહિલા મૃત્યુની સંખ્યા ઘટી. એક નાનકડી હેડલાઇન છે, ગુજરાતમાં ઉનાળુ વેકેશન જાહેર. પ્રાથમિક શાળાઓમાં 6મી મે થી 9મી જૂન સુધી રજાઓ. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે, કુદરતના કોપથી ઉતારો ઘટતા ઘઉં મોંઘા થયા. વાવાઝોડું, પાક માટે પોષક ઠંડીનું ઓછું પ્રમાણ, માવઠાની મારે ઉત્પાદન ઘટાડ્યું. જાત મુજબ પ્રતિ કિલો 2 થી 3 રૂપિયા વધારો. હું રચના ઉપાધ્યાય. સંદેશના અંદરના પાને સમાચાર છે, સોનામાં લાલચોળ તેજી જારી. અમદાવાદમાં સોનું 700 વધી ₹76,200ની નવી ટોચે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવની વચ્ચે સોનામાં તેજી અકબંધ. એક ધારા ભાવ વધારાના પગલે દેશમાં સ્થાનિક માંગ અને જ્વેલરીની નિકાસમાં ઘટાડો થવાની સંભાવના. હું કેવિન સોની. સંદેશના અંદરના પાને સ્પોર્ટ્સના સમાચાર છે. ગુજરાત ટાઇટન્સની ઘર આંગણે કારમીહાર. દિલ્હી 6 વિકેટે જીત્યું. જીત માટેના 90 રનના લક્ષ્યાંક સામે દિલ્હીએ 8.5 ઓવરમાં 92 રન કરીને જીત મેળવી. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરના પહેલા પાને સમાચાર છે કે અમરેલીમાં 44 ડિગ્રી તાપમાન, 14 શહેરમાં 40 ને પાર. સવારે 8 વાગ્યાથી જ 38 ડિગ્રી. 2 દિવસ યલો એલર્ટ. હીટ વેવની ચેતવણી. ગરમ પવનો સીધા જમીન તરફ આવતા ગરમી વધી. દિવ્ય ભાસ્કરની અન્ય એક હેડલાઇનમાં ગલ્ફ દેશોમાં વરસાદે તારાજી સર્જી, 82ના મોત. દુબઈમાં છેલ્લા 75 વર્ષનો સૌથી વધુ વરસાદ થયો હતો. માત્ર 24 કલાકમાં 10 ઇંચ વરસાદ તૂટી પડતા રણથી ઘેરાયેલું દુબઈમાં પાણી ભરાયા હતા. ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે કે આજે વિશ્વ વિરાસત દિવસ. રાજ્ય સરકાર હસ્તકના પુરાતત્વ વિભાગ પાસે કચ્છમાં સૈકાઓ જૂના અમૂલ્ય સ્થાપત્ય છે. 20 અમૂલ્ય સ્થાપત્યની જાળવણી પાછળ 3 વર્ષમાં ખર્ચાયા માત્ર 34,360. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે, અંજાર બન્યું અવધ. હજારો લોકો એક સાથે બોલ્યા, જય શ્રી રામ. 3 મહિનાની તૈયારી બાદ અંજારમાં ભવ્યાતિ ભવ્ય રથયાત્રા, 52 થી વધુ રનિંગ ફ્લોટસ, 15 થી વધુ સ્થાયી ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર. વધુ એક સમાચારમાં, ભુજ, મુંબઈ, દિલ્હીની 5 ફ્લાઇટની જરૂરિયાત છે, પણ માત્ર 2 જ કાર્યરત. બિનનિવાસી કચ્છીઓનો અખાતી દેશોમાં વસવાટ હોવાથી સેવા વધારવા માંગ. ગ્લોબલ ફેડરેશન દ્વારા ખાનગી એરલાઇન્સને રજૂઆત કરાઈ. અંદરના પાને બીજા એક સમાચાર છે, બાગાયતી ખેતીમાં આગળ વધતા કેસર કેરી પછી કચ્છની શક્કરટેટીની પણ રાજ્ય સહિત દેશભરમાં માંગ. ટપક પદ્ધતિ અને નબળા પાણી આ પાકને માફક આવે છે. એકરમાં શક્કરટેટીનો અંદાજિત 10 થી 12 ટન ફાલ આવે છે. હું રીતુ ભટ્ટ. કચ્છોદયના સમાચાર છે, ભુજના ગીતા માર્કેટ પાસે વીજ તાર પડતા ઝૂંપડા બળીને થયા ખાક. ગરમીની સાથે જિલ્લામાં આગ લાગવાના બનાવો પણ વધ્યા. વીજ વાયર તૂટી પડતા ઝૂંપડામાં આગ લાગતા શ્રમિક પરિવારની ઘર વખરી બળીને ખાક થઈ. ભુજ ફાયર બ્રિગેડે સ્થળ પર જઈને આગ પર કાબુ મેળવ્યો હતો. હું જીતેન્દ્ર બગ્ગા. ન્યૂઝ 18 ગુજરાતીના સમાચાર. જય શ્રી રામ, જય જય શ્રી રામ. રામનવમી એટલે ભગવાન શ્રી રામનો જન્મદિવસ. આમ તો રામનવમી દર વર્ષે ઉત્સાહપૂર્વક ઉજવાય છે, પણ આ વખતે આ ઉત્સવ મહામહોત્સવ બન્યો છે. લગભગ 500 વર્ષ સુધી લાંબી રાહ જોયા બાદ ભગવાન શ્રી રામ પોતાના જન્મ સ્થળ અયોધ્યામાં બનેલા ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે. રામનવમીના પાવન દિવસે સૂર્યદેવે રામલલ્લાની શોભા વધારી. સૂર્યદેવે લગભગ 5 મિનિટ સુધી રામલલ્લાનું તિલક કર્યું.
સૂર્ય અભિષેકનું સફળ પરીક્ષણ પણ સામે આવ્યું. તેને જોઈને રામ ભક્તો આનંદ મંગલ થઈ ગયા. ભારતમાં ઘેર ઘેર ભગવાન શ્રી રામની ભવ્ય પૂજાનો માહોલ. દેશ વિદેશના ભાવિક ભક્તો પણ જોડાયા. રામનવમી એક એવો તહેવાર છે જેમાં ભગવાન શ્રી રામના સિદ્ધાંતો પર આપણે સૌને જીવવાની પ્રેરણા મળે છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર